આરોપીઓની ધરપકડ કરી છે। છેલ્લા 30 વર્ષમાં નોંધાયેલા ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા પોલીસની ડ્રાઈવ। પોલીસે રાજ્ય અને દેશમાંથી 7 મોટા ઇનામી આરોપીઓને દબોચી લીધા છે। લૂંટ, હત્યા, દુષ્કર્મ, ખંડણી, ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા। સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષમાં દાખલ થયેલા જેટલા ગુનાઓ છે એમાં જે નાસ્તા ફરતા આરોપી છે, જે નાસ્તા ફરતા આરોપીઓ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટેલા છે, એવા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ એક આખું ઓપરેશન ટ્રેપ, ટાર્ગેટેડ રેડ્સ ઓન એબ્સ્કોન્ડર્સ એન્ડ પ્રોલિફિક ઓફેન્ડર્સ, એક ઓપરેશન ટ્રેપ પ્લાન કરવામાં આવ્યું હતું। 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ કમિશનર સાહેબના માર્ગદર્શનમાં મળી છે।